નમસ્તે દર્શક મિત્રો, ગરમીની સાથે સાથે અત્યારે બજારમાં ચીકુની પણ સિઝન ચાલી રહી છે. બજારમાં પુષ્કળ પ્રમાણમાં ચીકુ મળી રહ્યા છે. ચીકુને સિઝનમાં તો આપણે ખાઈ શકીએ છીએ, પરંતુ તેને આખું વર્ષ સ્ટોર કરવા હોય તો બે રીતે કરી શકીએ છીએ. એક તો તેનો પલ્પ બનાવીને ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ, અને બીજું તેને પાવડરના સ્વરૂપમાં બનાવીને. તો આજે હું તમારી સામે ચીકુનો પાવડર કઈ રીતે બનાવવો તેની રેસીપી રાખું છું. મને આશા છે કે મારી રેસીપી તમને ચોક્કસ ગમશે. ચીકુનો પાવડર બનાવવા માટે મેં 2 કિલો થોડા કડક અને સારી જાતના મોટા ચીકુ લીધેલા છે. તેને ધોઈ છાલ ઉતારી અને પિક્ચરમાં દેખાય છે જે મેં સોલર ડ્રાયરમાં સૂકવેલા છે તેવા પાતળી પાતળી ચિપ્સમાં કાપીને તેમાં સૂકવી દીધા છે. થોડા વધેલા તેને મેં સોલર કુકરમાં પણ સૂકવેલા છે. જો તમારી પાસે સોલર ડ્રાયર કે સોલર કુકર ના હોય તો પણ તમે ચીકુનો પાવડર સહેલાઈથી બનાવી શકો છો. તે માટે તમારે સારી જાતનું પ્લાસ્ટિક લેવાનું અને ચીકુની સ્લાઈસ મેં જે રીતે બનાવી છે તેવી પાતળી સ્લાઈસ બનાવીને છૂટી છૂટી તેને પ્લાસ્ટિક ઉપર સૂકવી દેવાની. તેમાં ત્યાં કીડીઓ કે ના નીકળતી હોય ધાબા ઉપર, તેનાથી થોડી સાવચેતી રાખવાની. આ રીતે તમે કરશો તો 5 થી 6 દિવસની અંદર ચીકુનો પાવડર તૈયાર થઈ જશે. મારે અગાસી નાનકડી છે અને તેમાં 4 થી 5 જ કલાક તાપ આવતો હોવાથી 5 કે 6 દિવસની અંદર મારે પાવડર તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો, ચીકુનો કલર પણ એવો ને એવો જ, તેમજ તેનો સ્વાદ પણ એવો જ જળવાઈ રહેલો છે. વળી સોલર ડ્રાયર અને કુકરમાં રાખેલ હોવાથી કોઈ કચરો કે ધૂળ એનો ભય રહેતો નથી તેમાં પડે એવો. ત્યારબાદ બધી સ્લાઈસ સુકાઈ જાય એટલે મેં મિક્સર જારમાં લઈ અને તેને ક્રશ કરી લીધું છે. પાવડર સ્વરૂપે પણ તમે જોઈ શકો છો કે તેનો રંગ એવો ને એવો જળવાઈ રહેલો છે, ચીકુ જેવો જ. ત્યારબાદ તેને ચાળણીથી ચાળી અને તે પાવડરને મેં જીપલોક બેગમાં ફ્રીજમાં સ્ટોર કર્યો છે. કારણ કે ચીકુ મીઠી વસ્તુ હોવાથી ગરમીને લીધે તેમાં જીવાત પડવાનો અને બગડવાનો ચાન્સ રહેલો છે. તમે પણ પાવડરને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. આ રીતે બનાવેલા પાવડરથી તમે થીક શેક અથવા તો મિલ્ક શેક પણ પાવડરનો બનાવી શકો છો. ગળપણ જોતું હોય તો તમે તેમાં થોડી ખાંડ નાખી શકો છો. ચોકલેટ પાવડર નાખી શકો છો અને તેને સ્વાદિષ્ટ, એટલે કે વધારે સ્વાદિષ્ટ બનાવી શકો છો. મને આશા છે કે મારી બતાવેલી ચીકુના પાવડરની રેસીપી તમને ચોક્કસ પસંદ આવી હશે. મારો વિડીયો જો તમને ગમતો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો. તમને વિડીયો કેવો લાગ્યો તેની કમેન્ટ કરજો, અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.